આયા જ મળો કે તમે ગમે ત્યારે અહીંયા જ મળો કે લગાડો જો અહીંયા ભાઈ લગાડી લ્યો વાળો ઓલી બાજુ હાલો ભાઈ ધોકો મારવા આવો તો એક હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. નાઈન ધોઈને સવાર મસ્ત નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે. દુકાને તો ગયો હતો હું, દુકાને આવીને પછી પાછો આવ્યો છું. તો ગાડી અહીંયા બહાર મૂકી હતી કારણ કે મારે જવું છે ભગુડા. આજે મંગળવાર છે ને હમણાંથી નહોતો ગયો, કાંઈ મંગળવાર ઉત્તરાયણ હતી એટલે કાંઈ મેળ આવ્યો નહીં. તો મેં કીધું આજ જઈ આવું એમ. ગાડીને ગાભો માર્યો છે ખાલી, હમણાં કંઈ મોવા જવાનો ટાઈમ રહેતો નથી, ગેરમાં છે નીકળતી નથી. હા નીકળી ગયું, ન્યૂટન દેખાડી દીધું અહીંયા એટલે નીકળી ગયું એવું છે. તો મારે ફટાફટ જઈને પાછું આવવાનું છે ને. હવે ઉનાળો શરૂ થઈ ગયો ને તો તડકો આમ લાગશે પાછો આવે, વજન બહુ હોય આમાં. પવન સારો છે એટલે વાંધો નહીં, નકર તો હેરાન થઈ જાવ કેમ કે ઉનાળો બપોર થાય ને એટલે એવો તડકો લાગશે ને કે વાત જવા દે. ભગુડા જવા તો હું જાનમાં ન ગયો ભાઈ બંને. તો કાંઈ નહીં, ફૂલ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો છે ને. આપણે હવે ભગુડા જઈ દર્શન કરીને પાછા ફટાફટ આવતા રહીએ. એટલે માથે રૂમાલ બાંધી દીધો કારણ કે ધૂળને બૂળને ઉડે ને એટલી કે વાત જવા જોઈએ. એટલે વાહને એટલા નીકળ્યા ને રસ્તામાં આવ્યો ને તો અહીંયા શરૂમાં રોડ બને છે એક જગ્યાએ, તો બધું એવું બધું હતું ને. અહીંથી તો ભાઈ ભગુડા જવું છે મારે ને. અહીંયા હું અત્યારે ભગુડાના પાટી ઊભો છે અહીંથી ને. અહીંયા જો ભાઈ કંઈક કામ શરૂ છે ને અહીંથી બગડાણા જવાનો રસ્તો છે અને આપણે આ સાઈડથી આવ્યા છે. અને મારે મોડું થઈ ગયું, 12:30 થઈ ગયા કારણ કે એક ભાઈ રસ્તામાં મળ્યા તો પરણે મને કે હમ દઈને મને કે ચા પીવા આવો ન હોત. પછી પરણે મને ચા પીવા લઈ ગયા તો ચા પીવા ગયો હતો ને. હવે જાઉં છું ભાઈ ભગુડા. તો આપણે તમને મળીશું ભગુડા જઈને. તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આજે થોડુંક માણસો ઓછું છે એવું લાગે છે. ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અને હવે આપણે આમ ફરી આમથી જવાનું છે. અને પ્લસ બીજી વાત એ કે આજે શું છે લગ્ન વધારે પડતા આજના આજ તારીખે વધારે લગ્ન છે એટલે એમ પબ્લિક ઓછું લાગે છે મને. દર મંગળવારે નગર પબ્લિક વધારે હોય એવું છે ને. ભાઈ જો અત્યારે આમ થોડોક ધક્કો મારીને મદદ કરી લ્યો વાળો ઓલી બાજુ હાલો ભાઈ ધક્કો મારવા આવો તો એક હાથે ફાવશે ને. ભાઈને થોડીક મદદ થાય તો કરી દઈએ આપણે. ગેરમાંથી કાઢી નાખો પહેલાં બા એ થાય ને હવે. હલો તો ભાઈ આપણે હવે દર્શન કરવા જવું. તો સૌથી પહેલાં તો મારે છે ને હાથ પગ મોઢું ધોવા જવું જોઈએ કેમ કે ધૂળને બૂળને ભરાઈ ગયું છે અને પછી દર્શન કરવા જવું એમ. પહેલાં હાથ પગ મોઢું ધોઈ ને પછી છે ને શરીફળ લેવા જાય અને શરીફળ વધારવાનું છે એટલે અને દર્શન કરીને મારે ફટાફટ નીકળી જવાનું છે કારણ કે મારે છે આજે કામ ને થોડુંક તો મોડું થઈ ગયું. અડધી કલાક તો મેં ત્યાં ખોટી થઈ ગયા તો વધારે પડતા, નકર તો હું ક્યારનો આવે ને ક્યારનો રહી જાય. હવે અત્યારે માણસો તો છે હો ભાઈ, તો અહીં માણસો તો ખૂટે જ નહીં મંગળવાર હોય એટલે. આપણે સામેની સાઈડમાં જવું છે અને પહેલાં બૂટ ચપ્પલ કાઢવા પડશે સાઈડમાં. સામેની સાઈડમાં બૂટ ચપ્પલ કાઢીને પછી હાથ પગ મોઢું ધોવા જઈએ અને પછી આપણે જઈએ દર્શન કરવા એમ. હવે આપણે શરીફળ લઈ લઈએ ને પછી શરીફળ વધીને નીકળીએ. તો ભાઈ એક તો જય માં મોગલમાં ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને કોણ કોણ ભગુડો આવી ગયા છે મને કમેન્ટમાં કહી દેજો ને કમેન્ટમાં જય માં મોગલ જરૂર લખી દેજો. જય માં મોગલ બતાવી. ગેટ જ મસ્ત મજાનો છે. પહેલાં તો ગેટ જો અને માં લખેલું છે કારણ કે ફોટો પાડવાવાળા માટેનું લોકેશન મસ્ત છે. ને અહીંયા જો જાજો ભાઈ તમે છે ને આ ગેટનો ફોટો વધારે જો મોગલમાંનો તમે ને ફોટોમાં સ્ટેટસમાં ને અહીંયા બધા જે છે ને એ બધા ચાંદલા કરે છે ખાસ કવડો મોટો લગાડેલો છે. આપણે હવે છે ને પગે લાગવા આવ્યા છે પણ અહીંયા ફોન અલાઉડ નથી કેમેરો બરોબર. આપણે ઘડી ફોન ખીચામાં નાખીને પછી આપણે માતાજીના દર્શન કરી લઈને શરીફળ વધેલી પણ તો દર્શન કરી લીધા ને શરીફળે વધારી લીધું ને માતાજીના પગે લાગી લીધા. અહીંયા જો મસ્ત મજાની ભાઈ અદ્ભુત મૂર્તિ છે. તો તમે જોયો છે ઘણા વિડીયોમાં પણ અહીંયા કંઈ ઘટે નહીં એવી રીતે છે. બહુ મસ્ત મજાની મૂર્તિ છે ભાઈ બે. ને મૂર્તિ પણ જોવો તો ખરા કવડી મોટી છે ને ભાઈ જો અત્યારે આપણે હવે થઈ ગયા છે હાવ ફ્રી અને હવે આપણે હમણાં નીકળવાનું છે ઘર તરફ. ને આ જો નવું બન્યું છે ને સંગે મોગલ આ મસ્ત છે હવન કુંડ છે ને અહીંયા ને મોગલમાંનો ફોટો છે ભાઈ અને સરસ મજાનું છે અને સરસ મજાની માતાજીની જગ્યા છે. તો જય માં મોગલમાં માતાજી કમેન્ટમાં એકવાર જય માં મોગલમાં જરૂર લખી દેજો. મોઢે રૂમાલ બાંધી લો અને પછી નીકળો
કારણ કે તડકો બહુ વધારે છે અને ઓલા રસ્તે જે રસ્તે આવ્યો ને એ રસ્તે નથી હાલવું, વખતે અલગ રસ્તે હાલવું છે. તો આપણે જવાનું તો અહીંથી જ છે. આજે ટ્રાફિક થોડુંક મને ઓછું લાગે છે કેમ કે આજે લગ્નની સિઝન આજે વધારે પડતું આજના દિવસે છે ને, એટલે તો આપણે અલગ રસ્તે જવાનું એ થોડોક રૂટ આગો છે તો થોડીક વાર લાગશે. તો ભાઈ હવે આપણે જઈએ ને ડાયરેક્ટ તમને દુકાને જઈને મળશું, બરોબર? જો ભાઈ કંઈક સ્ટીકર લગાડે છે ગાડીમાં. હું જાતો હતો, મને કે લગાડજો ને સરસ લાગશે એમ. તો અહીં જો સિલ્વર કલરનું અહીં લગાડી છે અને અહીંયા લગાડી છે ભાઈ. કેવી લાગે તમને બતાવો આગળ. જો ભાઈ લગાડી તો ભાઈ લગાડી દીધું છે ને સરસ મજાનું લાગેલું છે. મને કમેન્ટ એકવાર કહી દેજો, બરોબર? ને ભાઈનું કામે સારું છે. શું કહો ભાઈ, બોલો કેવી લાગે? એમ ઘાટી બહુ સારી છે ભાઈ. સરસ મજાના ભાઈ બનો પણ સારા છે, મસ્ત મજાના. આમાં લાગી જાય સિલ્વર કલર હે ને, ઠીક આવડી આ જ તે સિલ્વર લાગી જાય. 4 વ્હીલમાં લાગે, બધામાં લાગે, બધામાં. અહીંયા જ મળો કે તમે? ગમે ત્યારે અહીંયા જ મળો કે લગાડો? રાજુલા રહો, અહીંયા મળો એમ? રેવા કરવાનું રાજુલામાં? આવતા મંગળવારે આવશો ને અહીંયા? ઓકે, આવતા મંગળવારે મળે ભાઈ. થેન્ક યુ. તો ભાઈ મસ્ત મજાનું લગાડી દો ને ભાઈ, બહુ સરસ મજાના છે ને, મજા આવી ગઈ. મેં કીધું હાલને લગાડી દો. અને વળી પૈસામાં બોલ્યા ને એવા માણસો છે, આમ મજા આવી. આપણે પહેલી વાર મુલાકાત લીધી ને તો એ બિચારા કે કાંઈ વાંધો નહીં. મેં કીધું સરસ મજાનું કામ કર્યું ભાઈ. જો સિલ્વર પટ્ટી લાગી છે. તો મને એકવાર કમેન્ટમાં જરૂર કહી દેજો ને, જયમાં મોગલમાં લખવાનો ખાસ કરી ન ભૂલતા ભાઈ. ક્યારનો આવી ગયો હતો, પછી જો અત્યારે 4 વાગ્યા તો ઘરેથી દુકાનેથી ઘડીક આરામ કરીને પછી ઘરે આવ્યો છું. તો મોટું એટલું તપતું હતું ને તડીકાનું, તો આવીને પહેલાં તો મેં કવરનું લાંબુ લગાવી દીધું. અને અહીંયા આવ્યું કારણ કે મારું ફોક્સ ઉપર લઈ જવાનું છે. ફોક્સ ગોતતો હતો હું. હા ફોક્સ, અને અહીંથી કાઢવો પડશે, બાંધેલો છે, ધૂળ થઈ ગયેલો છે. ઓલો ગલો ફિટ કર્યો પણ ગલોપમાં ઓછી લાઇટ પડે છે. તો એ ફોક્સ લેતો હતો અને ફોક્સ હું ઉપર પહેલાં ટીંગાડી દો અત્યારે, પછી રાતે ખાલી સાપસ પાડવાનું હોય, બરોબર? કેમ કે મારે અહીંયા રાતે બેસવાનો વિડીયો એડિટિંગ કરવાનો એટલા માટે. તો ભાઈ ફૂલ બ્લોગમાં બના રહેજો, બરોબર? તો ભાઈ જો આ ગલોપ હતો ને, ગલોપ ઉતારી લીધો છે કેમ કે આ ગલોપ છે ને બહુ ડીમ લાઇટ પડતી હતી. અને ફોક્સ અહીંથી લાઈન આપી દીધી, અહીં બોડી આ શેડા છે ને ફોક્સો ઉપર હું ફોક્સ નાખી દીધો છે અને આ ગલોપ કાઢી નાખ્યો છે. અને હવે રાતે છે ને અને પિન નાખીને પછી શેડા દઈ દઈશું એટલે ખબર પડે કેવી લાઈટ છે. તો ભાઈ અત્યારે આપણે આવા જઈએ છીએ દુકાને, 4:30 થઈ ગયા છે. અને ગલોપ નવો જ છે હજી, તો વાપર્યો નથી, એક જ દિવસ ખાલી કાઢ્યો હતો. તો આને પણ આપણે એની જગ્યાએ હતો ને અહીંયા મૂકી દઈએ, બરાબર? તો આપણે બ્લોગ પણ પૂરો કરવો છે તો ખાસ કરીને આપણી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બેલ આઇકનને પ્રેસ કરજો. અને હા, કમેન્ટમાં જયમાં મોગલ લખવાનું ભૂલતા નહીં. અને બધાને જયમાં મોગલ. ને મજા આવી ગયા છે તો ભગુડા ગયા એટલે મોગલમાંના દર્શન કર્યા એટલા માટે. અને ઓલે ગાડીમાં પણ નવું મસ્ત મજાનું કર્યું, એની પણ કમેન્ટ કરી દેજો. તો બસ બધાને જય શ્રી રામને, મળે ફરી એક નવા બ્લોગ સાથે. અત્યારે બસ એટલું. જય માતાજી ને જયમાં મોગલમાં, હવે જય દુકાને.